સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ફરિયાદ। જાડી ઝાંખરામાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। પાંડેસરા પોલીસે હિમાંશુ યાદવની ધરપકડ કરી છે। વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે નીકળી હતી ત્યારે કૈલાસનગર ચોકડી નજીક પરિચિત યુવક તેને મળ્યો અને વિદ્યાર્થીનીને લલચાવી બાઇક પર બેસાડી અને લઈ ગયો। જાડી ઝાંખરામાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું। પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો હિમાંશુ યાદવ નામના આરોપીની ધરપકડ કરી અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું। આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે। આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે। એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવેલ છે।